विद्यार्थी मित्रों, अपना अगाउना लेक्चर में वेरी वेरी गुड मॉर्निंग डियर स्टूडेंट्स। स्टैंडर्ड 9 सब्जेक्ट मैथमेटिक्स चैप्टर नंबर 7 ट्रायंगल लेकिन त्रिकोण विषय ने अपने अगाउना लेक्चर ની અંદર ચર્ચા કરી હતી। તો મિત્રો આપણે આગળ ચેપ્ટર ને આગળ વધારતા આપણે આજે ત્રિકોણના ગુણધર્મો વિશેની આપણે ચર્ચા કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે વિડિયો જોવા બેસો છો ત્યારે ચોપડો પેન અને ચોપડી તમારી સાથે રાખશો અને આગળનો વિડિયોનું જે આપણે ચલાવેલ છે એનું રિવિઝન કરીને બેસજો તો વધારે સારું રહેશે। तो मित्रों આપણે શરૂ કરીએ ત્રિકોણના કેટલાક ગુણધર્મો। તો આપણે ત્રિકોણના કેટલાક ગુણધર્મો માટેની આપણે પ્રવૃત્તિ અહીંયા જોઈએ છીએ કે જેની બે બાજુઓ સમાન હોય તેવા ત્રિકોણની એક રચના કરો। તમે બે બાજુઓ સમાન મિત્રો તમે જાણો છો કે ત્રિકોણની બાજુઓ પડે તો એ ત્રિકોણ A B અને C છે તો એક AB બાજુ થશે એક BC બાજુ થશે એક AC बाजू થશે। तो એટલે કે બે બાજુઓ સમાન હોય તેવા ત્રિકોણની રચના કરવાની। તો આપણી પાસે અહીં બે બાજુઓ છે તો 3.5 સેન્ટીમીટર 3.5 સેન્ટીમીટર તો બે બાજુઓ છે એની રચના કરવાની। હવે ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે સમદ્રી બાજુ ત્રિકોણ છે કે બે બાજુઓ સમાન છે અહીંયા તો બે બાજુઓ સમાન છે તો આ કયો ત્રિકોણ થશે તો કે સમદ્રી બાજુ ત્રિકોણ થશે। જે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તેને સમદ્રી બાજુ ત્રિકોણ કહે છે। ત્રિકોણ ABC માં કઈ બે બાજુઓ સમાન થાય છે તો કે AB અને BC। કઈ બે બાજુઓ સમાન થાય છે AB અને BC। તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તો કે B નો ખૂણો કેટલા અંશ બનાવે છે તો 45 નો અને C ખૂણો કેટલો બનાવે છે 45 નો અને ખૂણા પણ કેવા હશે સરખા હોઈ શકે છે। ત્યાર પછી આપણે લઈએ કે TSU એટલે કે STU ની અંદર કેટલા સેન્ટીમીટર છે 4 સેન્ટીમીટર નો કેટલા અંશનો ખૂણો બનાવે છે તો કે 51 અંશનો ખૂણો બનાવે છે। કેટલા અંશનો ખૂણો બનાવે છે 51 અંશનો ખૂણો બનાવે છે। તો આવા દરેક ત્રિકોણની અંદર સમાન બાજુઓની સામે સામેના ખૂણા કેવા હશે સરખા હશે। આવા ત્રિકોણની અંદર સામ સામેના ખૂણાઓ કેવા હશે સરખા હોય છે। એના પછી મિત્રો નેક્સ્ટ આપણે જોઈએ ત્રિકોણના કેટલાક ગુણધર્મો આપણે જોઈ લઈએ। પ્રમેય 7.2 એવો છે કે સમદ્રી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય। ખાસ ધ્યાન રાખવા જેવું છે મિત્રો સમદ્રી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓના સામેના ખૂણા સમાન હોય છે। આપણે જે આગળ પ્રવૃત્તિ જે કરે છે એમાં કેટલાક ગુણધર્મોને જોયા છે આપણે એ તો એ ત્રિકોણ આપણે ABC લઈએ છીએ तो આપેલ સમદ્રી બાજુ ત્રિકોણ ABC માં AB બરાબર 80 છે અને આપણે ખૂણો B બરાબર ખૂણો C સાબિત કરવાનો છે। તો મિત્રો ખૂણો A નો દ્વિભાજક આપણે દોરીએ છીએ તો A નો દ્વિભાજક દો ધારો કે તે BC ને D બિંદુમાં છેદે છે તો ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD માં AB બરાબર 80 તો એક પક્ષ થશે BAD બરાબર BAD એ રચના દ્વારા આપણે કરી શકીએ છીએ ખૂણાઓ સરખા થાય છે। तो AD बराबर AD की सामान्य बाजू થાય છે અહીંયા। તો આ ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD એ બાહુબા શરત અનુસાર થાય છે। તો આપણે અહીં લખી શકીએ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ હોવાથી ખૂણો ABD બરાબર ખૂણો ACD ખૂણો ABD બરાબર ખૂણો ACD તો ખૂણો B ઇક્વલ ટુ B ખૂણો BC થશે। तो यहाँ पर ખૂણો B બરાબર ખૂણો C સાબિત કરો। તો ત્યાર પછી આપણે નેક્સ્ટ એના પછીનું જોઈશું જો કોઈ ત્રિકોણની અંદર બે ખૂણાઓ સમાન હોય જો બે કોઈ ત્રિકોણમાં ખૂણાઓ સમાન હોય એના માટેની આપણે પ્રવૃત્તિ કહીએ કોઈ પણ લંબાઈની બે બાજુ BC ધરાવતા તથા ખૂણો B બરાબર ખૂણો C બરાબર 50 હોય તેવા ત્રિકોણ ABC ની રચના કરવાની છે। તો આપણે ત્રિકોણ ABC બરાબર કેટલા સેન્ટીમીટર 8 સેન્ટીમીટર લઈએ છીએ ખૂણો A 50 સેન્ટીમીટર ના બે ખૂણા આપણે ત્રિકોણ દોરીએ છીએ કેટલા અંશનો ખૂણો દોરવાના છે 50 ના બે। સરસ ચલો ત્યાર પછી આપણે AB અને C નામ આપ્યું છે। જો ખૂણો A નો BC ને D માં છેદતા દ્વિભાજક લો BC ને કયા અંશમાં છેદતા D માં છેદતા દ્વિભાજક
દોરવાનો છે. શિરોબિંદુ કયા છે? A, B અને C. ત્યાર પછી આપણે કાતર દ્વારા એ તમારે ત્રિકોણ કાપવાનો છે. જે તમે જોઈ શકો છો જે પ્રમાણે પ્રવૃત્તિની અંદર કરાવવાનું કીધેલ છે એ પ્રમાણે તમે કરો. ઓકે, તો આટલો ત્રિકોણ તમારી પાસે એને વાળી દો. B બરાબર C થશે. જોઈ શકો છો મિત્રો, B બરાબર શું થશે? C ખૂણો થાય છે. આથી AC બરાબર શું થશે? AB થશે. સમાન ખૂણાઓની સામેની બાજુઓ પણ શું છે? સમાન ખૂણાની સામેની બાજુઓ પણ શું થશે? સમાન હોય છે. તો પ્રમેય 7.3 આપણે જોઈ શકીએ છીએ કે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. શું હોય છે? સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. પ્રમેય 7.2 નું શું છે? પ્રતિબિંબ વિધાન છે. ત્યાર પછી એક આપણે ઉદાહરણ મિત્રો જોઈએ કે ત્રિકોણ ABC માં A નો દ્વિભાજક AD એ BC ને લંબ છે. એનો દ્વિભાજક BC ને શું છે? લંબ છે. સાબિત કરો કે AB બરાબર AC અને ત્રિકોણ ABC એ સમદ્રી બાજુ ત્રિકોણ છે. કેવો છે? સમદ્રી બાજુ ત્રિકોણ છે. તો ત્રિકોણ BAD અને ત્રિકોણ ACD માં કયો ત્રિકોણ છે? BAD અને ત્રિકોણ ACD માં ખૂણો BAD બરાબર ખૂણો CAD થશે. ખૂણો BAD બરાબર ખૂણો શું થશે? CAD થશે. તો એ પક્ષમાં કરશે. AD બરાબર AD એ તમારી સામાન્ય બાજુ થશે. ખૂણો ADB બરાબર ખૂણો ADC બરાબર શું થશે? 90 છે એટલે પક્ષ છે. અને ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD એ ખૂબ આખું સરળ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ. આમ AB બરાબર AC એકરૂપ ત્રિકોણની અનુરૂપ શરતોની મુજબ એ બંને ત્રિકોણો કેવા થાય છે? એકરૂપ ત્રિકોણો થાય છે. ત્યાર પછી નેક્સ્ટ આપણે એક ઉદાહરણ જોઈ લઈએ કે ત્રિકોણ ABC ની સમાન બાજુઓ એ AB અને AC ના મધ્ય બિંદુ અનુક્રમે E અને F બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે BF બરાબર CE. એટલે કે મિત્રો અહીંયા શું છે? ભેદ સમાન હશે એવું કહેવા માંગે છે. તો ત્રિકોણ ABF અને ત્રિકોણ ACE માં AB બરાબર AC આપેલ છે. આપણને શું આપેલ છે? AB બરાબર AC આપેલ છે. તો ખૂણો A બરાબર ખૂણો A બંને સામેના ખૂણા હશે એટલે શું કહેવાય? સામાન્ય ખૂણો કેવો છે? AE બરાબર AF સામાન્ય અને સમાન બાજુઓનો અર્ધભાગ છે. તો આથી ત્રિકોણ ABF સવેકરૂપ ત્રિકોણ ACE બાખુબા શરત અનુસાર થાય છે. તો BF બરાબર CE એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કહેવાય છે. મિત્રો ખાસ 3 વિડિયો આપણે લખવાનું છે દાખલાની અંદર. જેટલું તમને અહીં બતાવેલ છે એટલું તમારે કરવાનું છે. જો ન ખબર પડે તો એક વખત ફરીથી વિડિયો જોઈ લો. સમદ્રી બાજુ ત્રિકોણ ABC માં AB બરાબર AC છે. BE બરાબર CD થાય તેવા બિંદુઓ D અને E AB BC પર છે. તો સાબિત કરો કે AD બરાબર AE. તો મિત્રો આપણે અહીં શું કરવાનું છે? તો જોઈ શકીએ છીએ કે ત્રિકોણ ABD અને ત્રિકોણ ABC માં AB બરાબર AC છે. શું છે? AB બરાબર AC એ પક્ષમાં તમને આપેલ છે. શું આપેલ છે? જોઈ લો તો ક્યાં આપેલ છે? પક્ષમાં આપેલ છે. ખૂણો B બરાબર ખૂણો C એ સમાન બાજુઓના સામેના ખૂણાઓ છે. સમાન બાજુઓના શું છે? સામેના ખૂણાઓ છે. ત્યાર પછી BE બરાબર CD આપેલ છે. BE બરાબર શું આપેલ છે? CD આપેલ છે. તો આપણે BE BE બરાબર CD BE કરી શકીએ છીએ. તો BD બરાબર CD મળશે. ઇક્વેશન નંબર 3 આપી શકો છો. તો ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACE. આમ પરિણામ 1 અને 2 અને 3 પરથી બાખુબા શરત અનુસાર AD બરાબર AD બરાબર AE થશે. તો અનુરૂપ ત્રિકોણોની અનુરૂપ બાજુઓના માપ શું હશે? સરખા હશે એવું તમે કહી શકો છો. ત્યાર પછી ત્રિકોણ ABC ની બાજુઓ LB, AC અને AB પરના બે વેધ BE અને CF સમાન છે. બહુ મિત્રો આ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી આપણે ત્રિકોણ ABC ની બાજુઓ કહે છે AC અને AB પરના બે વેધ છે. BE અને CF કેવા છે? સમાન છે. તો ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACF છે. AB બરાબર AC અર્થાત કે ABC એ સમદ્રી બાજુ ત્રિકોણ છે. સાબિતી આપણે એ કરવાની છે કે ત્રિકોણ ABC, ABE અને ACF એ BE બરાબર BF છે. તો શું છે? પક્ષ છે. તો ખૂણો BE
એ બરાબર ખૂણો FC એ દરેક ખૂણાનો શું છે કાટખૂણો છે તો ખૂણો ABE અને ખૂણો ACF એ બા શરત અનુસાર એકરૂપ થશે તો ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACF માં સાબિત કર્યા મુજબ AB બરાબર શું થશે 80 એ કઈ અનુસાર તો CPCD ના અનુસાર ત્રિકોણ ABC એ સમદ્રી બાજુ ત્રિકોણ થાય છે શું થાય છે સમદ્રી બાજુ ત્રિકોણ થાય છે ત્યાર પછી બીજું ઉદાહરણ છે કે બતાવો કે સમબાહુ ત્રિકોણના બધા જ ખૂણાનો માપ 60 હોય છે તો અહીંયા ત્રિકોણ ABC આપેલ છે તો શું કરવાનું છે પક્ષ વિરુદ્ધ કે ત્રિકોણ ABC એ સમબાહુ ત્રિકોણ છે સાબિત શું કરવાનું છે કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર શું લેવાનો છે 60 લેવાનો સાબિતી આપણે કરવાની છે તો ત્રિકોણ ABC એ સમબાહુ ત્રિકોણ આપેલ છે તો એક સમબાહુ ત્રિકોણ હોય તો બધી બાજુ કેવી હશે સરખી તો કે AB બરાબર BC બરાબર C એ ઇક્વેશન નંબર 1 AB બરાબર BC હોય તો ખૂણો A બરાબર ખૂણો C થાય ઇક્વેશન નંબર 2 ખૂણો BC બરાબર CA હોય તો ખૂણો A બરાબર ખૂણો B થાય ઇક્વેશન નંબર 3 પરિણામ 2 અને 3 પર ત્રિકોણ ABC માં 2 અને 3 પરથી A બરાબર B બરાબર C ત્રણે ખૂણા કેવા થશે સમાન થશે સમીકરણ નંબર 4 ત્રિકોણ ABC માં A + B + C બરાબર 180 એટલે કે ત્રિકોણના ત્રણે ખૂણાઓનો સરવાળો કેટલો થાય તો કે 180 તો ત્રિકોણના ત્રણે ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે તો પરિણામ 4 અને 5 પરથી આપણને શું જોવા મળે છે તો કે A B અને C ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C એ કેટલા અંશનો જોવા મળશે આપણને તો કે 60 અંશનો થાય છે ત્યાર પછીનું ઉદાહરણ જોઈ લઈએ સોરી મિત્રો તો તમારા માટે હોમવર્ક દાખલા છે તો આપ જોઈ લેજો મિત્રો હોમવર્ક ની અંદર ત્રણ એક્ઝામ્પલ તમારા માટે કરવાના હતા ચલો આના પછી નેક્સ્ટ જોઈએ કે ત્રિકોણની એકરૂપતા માટેની કેટલીક વધુ શરતો આપણે જોઈ લઈએ તો કે ત્રિકોણની એકરૂપતા થવા માટે કેટલી શરતો લાગુ પડે છે તો જોઈ શકીએ છીએ કે કોઈ એક ત્રિકોણના ત્રણેય ખૂણાઓ બીજા ત્રિકોણના ત્રણેય ખૂણાઓને સમાન હોય તે ત્રિકોણ માટે એકરૂપતા માટે પર્યાપ્ત નથી કોઈ એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો તે બે ત્રિકોણની એકરૂપતા માટે પર્યાપ્ત છે તમે આગળના ધોરણની અંદર ચકાસ્યું છે અને આ પરિણામ શું છે સત્ય છે આપ જોઈ શકો છો 3.5 4.5 અને 4 સેન્ટીમીટર 4 3.5 અને 4.5 સેન્ટીમીટર છે તો એને તમે ફેરવો છો તો તમને શું મળશે સરખો મળી જાય આ પ્રવૃત્તિ જોઈએ કોઈ એક ત્રિકોણના ત્રણેય ખૂણાઓ બીજા ત્રિકોણના ત્રણેય ખૂણાને સમાન હોય તે બે ત્રિકોણની એકરૂપતા માટે પર્યાપ્ત નથી કોઈ એક ત્રિકોણની ત્રણેય બાજુઓ કે બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તે બે ત્રિકોણની એકરૂપતા માટે શું છે પર્યાપ્ત છે જો સમાન બાજુ એકબીજા પર મૂકવામાં આવે તો આ ત્રિકોણ એકરૂપ છે પ્રમેય 7.4 બાબા શરત અનુસાર જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો બે ત્રિકોણ સમરૂપ એકરૂપ થાય છે આ એકરૂપતાની શરત યાદ રાખજો ખાસ એકરૂપતા માટેની બાબુબા શરતમાં જોયું કે બે સમાન અનુરૂપ બાજુઓના અંતર્ગત ખૂણાઓ સમાન હોવા જોઈએ જો તેમ ન હોય તો બે ત્રિકોણો એકરૂપ ન પણ હોય તો એની આ પ્રવૃત્તિ જોઈ લે મિત્રો 4 અને 5 સેન્ટીમીટર છે 4 અને 5 સેન્ટીમીટર છે હવે આ જે બે ત્રિકોણ અહીંયા આપેલ છે એ બંને ત્રિકોણોની સમાનતા રહે એ પ્રમાણે આપણે ગોઠવી શકો છો તો તમને શું મળે છે એકરૂપ મળે છે તો કે હા તો આ બંને ત્રિકોણો કેવા છે એકરૂપ ત્રિકોણો છે જો બાજુઓની એક જોડ તથા કર્ણના માપ સમાન હોય તો બે કાટકોણ ત્રિકોણ એકરૂપ થાય છે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે લખી દેવાનું છે તમારે જો બાજુઓની એક જોડ તથા કર્ણના માપ સમાન હોય તો બે કાટકોણ ત્રિકોણ કેવા થાય છે એકરૂપ થાય છે સરસ ચલો ત્યાર પછી પ્રમેય 7.5 એવો છે કે કાકબાની શરત અનુસાર એટલે કાકબાની શરત શું છે કાટખૂણો કર્ણ અને બાજુ જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને બીજી એક બાજુનો ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો બે ત્રિકોણો એકરૂપ હોય છે બે ત્રિકોણો શું હોય છે એકરૂપ હોય છે કાકબા એટલે શું કાટખૂણો કર્ણ અને બાજુ કાટખૂણો કર્ણ અને
બાજુ તમે જે 8મા ધોરણની અંદર મિત્રો ભણી ચૂક્યા છો તો એના પ્રમાણે ઉદાહરણ જોઈ લઈએ કે AB એક રેખાખંડ છે P અને Q એ AB ને એકબીજાથી વિરુદ્ધ બાજુએ આવેલા બિંદુઓ છે તથા બે બિંદુ A અને B થી સમાંતરે આવેલા છે તો અહીંયા આપણે એક ત્રિકોણ દોરી શકીએ છીએ કે એક APB થશે અને બીજો થશે AQB તો મિત્રો એનો ઉકેલ આપણે જોઈએ તો કે PA = PB અને QA = QB આપેલ છે ક્યાં આપેલ છે આપણને એ પક્ષમાં આપેલ છે તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે PQ લંબ AB તથા PQ એ AB ને દુભાગે છે તે સાબિત કરવાનો છે ધારો કે PQ એ AB ને C માં છેદે છે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે આ આકૃતિની અંદર જો લાઇનિંગ થાય છે તે પ્રમાણનું છે ત્રિકોણ PAQ અને ત્રિકોણ PBQ નો વિચાર કરતા ત્રિકોણમાં AP = BP થાય છે અને AQ = BQ થાય છે અને PQ = PQ થાય છે મિત્રો આ ત્રણ પક્ષમાં આપેલા છે આતે ત્રિકોણ PAQ એકરૂપ ત્રિકોણ PBQ એ બાબા શરત અનુસાર થશે માટે એ બંને ત્રિકોણો કેવા છે સમાન હશે તો એ બંનેના ખૂણાઓ પણ કેવા હશે APQ = ખૂણો BPQ એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા અનુસાર એ બંને ત્રિકોણો કેવા થશે સરખા થાય છે ત્રિકોણ PAC અને ત્રિકોણ BBC માટે વિચાર કરીએ તો AP = BP થાય છે તો એ જે પક્ષમાં આપેલ છે ત્યાર પછી ખૂણો APC = ખૂણો BPC એ ઉપર પ્રમાણે ખૂણો APQ = ખૂણો BPQ આપણે સાબિત કર્યો છે તો માટે PC = PC એ વેલ્યુ શું છે બંનેની સામાન્ય બાજુ છે તો આથી ત્રિકોણ PAC એકરૂપ ત્રિકોણ PBC બાખુબા શરત અનુસાર થાય છે ત્યાર પછી AC = BC એ એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ છે શું છે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ છે આથી ખૂણો ACP = ખૂણો BCP એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ છે તો મિત્રો આ બંને ત્રિકોણો જે છે રેખિક જોડના ખૂણા બનાવે છે તો 180 નો ખૂણો થશે તો ખૂણો ACP + ખૂણો BCP = 180 તો આપણે આગળ જોયું કે ખૂણો ACP = ખૂણો BCP એ બંને સમાન ખૂણા છે તો 2ACP = 180 તો ACP = 90 ડિગ્રી થશે તો ઇક્વેશન નંબર 2 તો મિત્રો કે ACP ના ખૂણાનો માપ કેટલો હશે 90 મળશે તો પરિણામ 1 અને 2 પરથી સરળતાથી કહી શકાય કે PQ એ AB નો લંબ દ્વિભાજક છે અહીં નોંધવાનું આપણે એ છે કે ત્રિકોણ PAQ અને ત્રિકોણ PBQ એ એકરૂપતા સાબિત કર્યા સિવાય ખૂણો ત્રિકોણ PAC એકરૂપ ત્રિકોણ PBC દર્શાવી શકાશે નહીં આમ AP = BP એ પક્ષ છે PC = PC એ સામાન્ય બાજુ છે અને ખૂણો PAC = ખૂણો PBC PAC ની સમાન બાજુઓની સામેના ખૂણાઓ હોવા છતાં ત્રિકોણ PAC એકરૂપ ત્રિકોણ PBC દર્શાવી શકાશે નહીં કારણ શું છે તો કે આ પરિણામે બાખુબા શરત દર્શાવે છે અને જે હંમેશા સાચું નથી ને અહીં સમાન બાજુઓની જોડની વચ્ચેનો અંતર્ગત ખૂણો સમાન હોતો નથી સરસ મિત્રો તમે લખ્યું હશે હું આશા રાખું છું અને લખેલું જ છે અને વાલી મિત્રોને પણ નમ્ર અપીલ છે કે આપ પણ આપના બાળકને લઈને બેસજો ત્યાર પછી આપણે ઉદાહરણ જોઈએ તો કે પરસ્પર એ બિંદુએ છેદતી બે રેખાઓ L અને M થી સમાન અંતરે આવેલા બિંદુ P આવેલ છે અને સાબિત કરો કે રેખા AP તેમની વચ્ચેના ખૂણાને દુભાગે છે તો મિત્રો અહીંયા આપણી પાસે બે રેખાઓ છે રેખા L અને રેખા M અને જે લાલ રંગની અંદર દેખાઈ રહી છે તે ત્યાર પછી આપણે શું સાબિત કરવાનું છે તો કે રેખા AP એ તેમની વચ્ચેના ખૂણાઓને દુભાગે છે તો અહીંયા PB બરાબર શું આપેલ છે તો PC PB બરાબર શું આપેલ છે PC તો કે PB લંબ L અને PC લંબ શું હશે M તો ખૂણો PAB બરાબર ખૂણો PAC આપણે શું કરવાનું છે સાબિત કરવાનું છે તો ત્રિકોણ PAB અને ત્રિકોણ PAC ત્રિકોણ PAB અને ત્રિકોણ PAC આ બંને ત્રિકોણમાં PB બરાબર PC એ પક્ષમાં આપેલ છે PBA બરાબર ખૂણો PCA એ સમાન આપેલ છે બે વસ્તુનો ખૂણો આપેલ છે તો PA બરાબર PA તો સામાન્ય બાજુ થશે તો આથી ત્રિકોણ PAB એકરૂપ ત્રિકોણ PBB એ એક આંકડા શરત અનુસાર થાય છે તો આથી ત્રિકોણ PAB બરાબર ત્રિકોણ PBC મળે છે ચલો એના પછી નેક્સ્ટ ઉદાહરણ જોઈએ મિત્રો ત્રિકોણ ABC નો BE અને CF એ બે સમાન વેધ છે તો એકરૂપતા માટેની કાકમાં શરતનો ઉપયોગ કરી સાબિત કરો કે ત્રિકોણ ABC લા સમદ્રી બાજુ ત્રિકોણ છે સમદ્રી બાજુ ત્રિકોણ છે એવું સાબિત કરવાનું તો આપણે લઈ શકીએ છીએ કે ત્રિકોણ ABC માં BE અને CE એ બે સમાન વેધ છે
BEC બરાબર CFB એ બંને કેટલા અંશના ખૂણા બનાવે છે 90 અંશના તો હવે કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણ BEC અને ત્રિકોણ CFB માં BC બરાબર શું થશે BC એટલે કર્ણ છે BE બરાબર CF એ પક્ષ છે ખૂણો BCE બરાબર ખૂણો CBF એ CPCD અનુસાર થાય છે તો ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર ખૂણો શું થશે C થશે AB બરાબર 80 થાય તો કે સમાન ખૂણાઓની સામેની બાજુઓ પણ કેવી હોય છે સમાન હોય છે આથી ત્રિકોણ ABC એ સમદ્રી બાજુ ત્રિકોણ છે મિત્રો આટલું લખવાનું છે એટલે તમારા દાખલો પતી જશે જોઈ શકો છો चलो एना પછી એક ઉદાહરણ જોઈ લઈએ જેમાં AB બરાબર 80 છે તેવો સમદ્રી બાજુ ત્રિકોણ ABCD છે તો AP લંબ BC દોરી ખૂણો B બરાબર ખૂણો C દર્શાવવાનો છે તો ઉકેલ આપણે જોઈ શકીએ છીએ કે AP લંબ BC દોરો ત્રિકોણ ABP અને ત્રિકોણ ACP માં AB બરાબર 80 એ પક્ષ છે ખૂણો APB બરાબર ખૂણો APC એ દરેક ખૂણો કેવો છે કાટખૂણો છે આ AP બરાબર AP એની શું છે સામાન્ય બાજુ છે ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP એ સમરૂપતાની શરત અનુસાર જોવા મળે છે ખૂણો B બરાબર ખૂણો C એ CPCD ના પ્રમેય અનુસાર છે બસ ખાલી આટલું લખો તો તમારો એક્ઝામ્પલ પતી જાય છે જસ્ટ વેઇટ એન્ડ વોચ તો મિત્રો આટલા એક્ઝામ્પલ થોડા જાતે કરવાના છે ઘરે પ્રયત્ન કરજો ઓકે થેન્ક યુ ત્યાર પછી ત્રિકોણ અસમતાઓ આપણે જોઈ શકીએ છીએ કે ત્રિકોણમાં કેવી રીતે આપણને અસમતાઓ જોવા મળે છે તો અહીંયા तो અહીં આપણે શું જોઈ શકીએ છીએ કે CD ની લંબાઈ કરતા AB ની લંબાઈ કેવી છે વધારે છે તો એવી રીતના અહીં આપણે ખૂણો A ને ખૂણો B ખૂણો A 35 અંશ છે જ્યારે ખૂણો B કેટલો મળે છે 25 અંશ મળે છે તો આ બંને ખૂણાઓ વચ્ચે શું કહેવાય અસમતાઓ કહેવાય આ શું કહેવાય આ રેખાખંડ વચ્ચેની અસમતાઓ આપણે જોઈ શકીએ છીએ તો આ માટે મિત્રો અહીંયા પ્રવૃત્તિ કરીએ શું છે ત્રિકોણની અસમતાઓમાં પ્રવૃત્તિ જોઈ લઈએ તો કે ડ્રોઈંગ બોર્ડ પર બે ટાંકણીઓ BC પર લગાવો અને ત્રિકોણની બે બાજુઓના BC દર્શાવીને બાંધી શકો છો तो મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પ્રોગ્રેસ આપમેન્ટ ચાર્ટ કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય છે જે આપણે આગળની પ્રવૃત્તિઓ અનુસાર કર્યો છે તો કે AB + ABC greater than AC BC + AC greater than AB and AC + AB greater than AB ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો એ ત્રીજી બાજુની બાજુ કરતા કેવો હશે વધારે હશે તો એનો 7.8 આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછી જે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય છે તો ત્રિકોણ ABC ની બાજુની A પર AD બરાબર 80 થાય તેવો બિંદુ શું મેળવેલ છે આપણે D મેળવેલ છે તો ખૂણો BCD ગ્રેટર ધેન ખૂણો BDC અને BA + AC ગ્રેટર ધેન BC બતાવી શકાય છે શું બતાવી શકાય છે BA + AC બતાવી શકાય છે
તો એના પછી આપણે મિત્રો આ પ્રમાણે ઉદાહરણ ચેક કરી લઈએ કેવી રીતના એક્ઝામ્પલ પૂછાય છે। ઉદાહરણ જોઈએ તો ત્રિકોણ ABC ની બાજુ એ ત્રિકોણ BC પર AD બરાબર 80 BC પર શું છે AD બરાબર 80 થાય તેવું બિંદુ D છે। बताओ कि AB ग्रेटर देन AD થાય તો ત્રિકોણ DAC માં AD બરાબર 80 એટલે કે પક્ષ છે અને આથી AD બરાબર 80 D એ સમાન બાજુઓના સામેના ખૂણાઓ થશે। તો કોણ ADC એ ABD નો બહિષ્કોણ કહેવાય છે। ADC એ ABD નો શું કહેવાય છે બહિષ્કોણ કહેવાય છે। આથી ત્રિકોણ ADC એ ABD કરતા મોટો હશે તો ત્રિકોણ ખૂણો ACD ગ્રેટર ધેન ખૂણો ABD તો શું થશે તો AB બરાબર 80 તમને કેવી મળશે સરખી મળશે। તો ત્રિકોણ ABC માં મોટા ખૂણાની સામેની બાજુ એટલે કે AB ગ્રેટર ધેન AD એટલે કે AD બરાબર શું હશે મિત્રો 80 હશે। AD બરાબર 80 હશે એવું આપણે જોઈ શકીએ છીએ। એના પછીનું ઉદાહરણ જોઈ લઈએ મિત્રો કે સાબિત કરો કે કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે તો કે કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે। તો ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે જેમાં B ખૂણો શું દર્શાવે છે કાટખૂણો છે। તો કે A + C બરાબર કેટલા અંશનો દર્શાવશે તો કે 90 અંશનો। તો આથી બંને ખૂણાઓનો માપ 90 કરતા ઓછા છે। શું છે આથી બંને ત્રિકોણોના માપ કેવા છે 90 કરતા ઓછા છે। તો ખૂણો B ગ્રેટર ધેન ખૂણો A ખૂણો B ગ્રેટર ધેન ખૂણો A તો આથી AC ગ્રેટર ધેન BC હશે। સૌથી મોટા ખૂણાની સામેની બાજુ શું એવી હશે તો કે સૌથી મોટો હશે। તો ફરી વખત આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો B ગ્રેટર ધેન ખૂણો C તો આથી ખૂણો AC ગ્રેટર ધેન AB હશે ક્વેશ્ચન નંબર 2। તો સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી કેવી હશે મોટી હશે। તો પરિણામ 1 અને પરિણામ 2 પરથી કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ કર્ણ થાય છે। તો આપણે જોઈ શકીએ છીએ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ શું થશે કર્ણ થાય છે। એના પછીનું નેક્સ્ટ ઉદાહરણ આપણે જોઈ લઈએ મિત્રો સાબિત કરો કે રેખાખંડના બહારના બિંદુમાંથી રેખાખંડ પર દોરેલ લંબ તે રેખાથી સૌથી ઓછા અંતરે હોય છે। તો આપણે જોઈ શકીએ છીએ કે રેખા L અને તેની બહારના બિંદુએ આવેલ બિંદુ છે O OP લંબ L આપણે થાય છે। તો સાબિત કરવાનું આપણે શું થશે તો કે OP OQ OP OR અને OP OS। તો ત્રિકોણ OPQ માં ખૂણો P બરાબર 90 આપેલ છે અને ખૂણો Q એ લઘુકોણ છે એટલે કે ખૂણો Q <90 ખૂણો Q શું થશે 90। તો ત્રિકોણ ખૂણો Q ગ્રેટર ધેન ખૂણો P તો આથી OP OQ આ જ પ્રમાણે સાબિત કરાય કે OP એ OR કે OS કરતા નાની બાજુ હોય છે। ચલો એના પછીનું આપણે જોઈ લઈએ મિત્રો ત્રિકોણના અવસમતાઓના થોડાક એક્ઝામ્પલ છે જે મિત્રો આપણે ઘરેથી હોમવર્કની અંદર ગણવાના રહેશે। આપણે આ જોઈ શકો છો કેટલા એક્ઝામ્પલ આપેલ છે તમને 4 એક્ઝામ્પલ આપેલા છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ। થોડોક આપણા પ્રકરણની અંદર તમે શું શીખ્યા છો એ વિશેની ચર્ચા કરી લઈએ છેલ્લે તો કે જો બે આકૃતિઓનો આકાર અને કદ સમાન હોય તો બે આકૃતિઓ એકરૂપ કહેવાય છે। બીજા નંબરનો પોઈન્ટ શું છે તો કે સમાન ત્રિજ્યા ધરાવતા બે વર્તુળો કેવા હશે એકરૂપ કહેવાય છે। સમાન બાજુ ધરાવતા બે ચોરસ કેવા કહેવાય છે એકરૂપ હોય છે। જો સંગતતા AP હોય BQ હોય અને CR સાથે સંગત હોય તો બે ત્રિકોણ ABC અને PQR કેવા કહેવાશે એકરૂપ ત્રિકોણ હોય છે। તો સંકેતમાં ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR વડે દર્શાવી શકાય છે। ત્યાર પછી આપણે શું શીખ્યા કે જો બે ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો એ બીજા ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય છે। એટલે કે ત્રિકોણની બે બાજુઓ હોય તો એના અંતર્ગત ખૂણાને સમાન હોય છે તો બંને ત્રિકોણો શું થશે એકરૂપ થશે। જે બાખુબા શરત અનુસાર આપણે જોયું હતું કે જો એક ત્રિકોણના બે ખૂણા હોય અંતર્ગત બીજા ત્રિકોણના બે ખૂણાઓ અંતર્ગત બાજુને સમાન હોય તો બંને ત્રિકોણો એકરૂપ થશે। જે કઈ શરત અનુસાર આપણે તો કે ખુ શરત અનુસાર જોયું હતું। જો એક ત્રિકોણના બે ખૂણાઓ એક બાજુના બીજા ત્રિકોણના બે ખૂણાઓને અનુરૂપ બાજુઓને સમાન હોય તો બંને ત્રિકોણો એકરૂપ થાય છે। તો અહીંયા આપણે કઈ શરત અનુસાર મિત્રો આપણે જોયું તો કે ખુ બા શરત અનુસાર આપણે જોયો છે। તો આઠમો ત્રિકોણની સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે। સમાન બાજુઓના ખૂણાઓ સમાન હોય છે।
ત્યાર પછી આપણે જોયું કે ત્રિકોણના સમાન ખૂણાઓની સામેની બાજુઓ કેવી હશે? સમાન હશે. ત્યાર પછીનો સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો 60 અંશનો હશે, એના વિશે આપણે માહિતી મેળવી. જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને કેવા હશે? સમાન હોય છે, તો બંને ત્રિકોણો એકરૂપ થાય છે. તો કે એ શરત અનુસાર, તો કે બા શરત અનુસાર. જો કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુના બીજા ત્રિકોણના કર્ણ અને બીજી બાજુને સમાન હોય તો બંને ત્રિકોણો એકરૂપ થાય છે. તો કઈ શરત અનુસાર? તો આપણે કાકબા શરત અનુસાર શીખ્યા છે. ત્રિકોણમાં મોટી બાજુની સામેનો ખૂણો ખૂબ જ મોટો હોય છે. ત્રિકોણમાં મોટા ખૂણાની સામેની બાજુ ખૂબ જ મોટી હોય છે. ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. તો મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર આટલા મુદ્દા શીખ્યા છીએ. તો થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો. હવે નવા વિડીયોની અંદર નવા ચેપ્ટર સાથે મળીશું. થેન્ક યુ.